મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી આજે ઘણા સમય પછી આપણે લાઈવ થયા છીએ, કારણ કે પ્રશ્ન આજે એક વિચિત્ર છે કે જે રીતે ગુજરાતમાં ને ખાસ કરીને ગુજરાતના રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટના અંગે આપણે વિચારીએ તો એક જૂની કહેવત યાદ આવે કે હાથી જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો. એવી રીતે આ માનવ જિંદગી ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર જે રીતે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, તેમાં જ્યારે ઘટના બને છે, આવી ઘટનાઓ તમે જોઈ લ્યો છેલ્લા 4-5 વર્ષમાં. સુરતમાં તક્ષશિલા, મોરબીમાં પુલ હોનારત, બોટાદમાં લઠાકાંડ અને હમણાં વચ્ચે નાની મોટી તો ઘટના બને જ છે, પરંતુ હમણાં જે રાજકોટમાં ખૂબ કમનસીબ ઘટના, હજી પાકો આંકડો નથી કેટલા લોકો એમાં હોમાઈ ગયા છે. આપણા 4 સ્તંભ છે લોકતંત્રના, લોકશાહીના: શાસકો, પ્રશાસકો, ન્યાયતંત્ર અને મીડિયા. ક્યાંક ને ક્યાંક બધા આ વસ્તુમાં જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે. મિત્રો, એના માટે અમે મીડિયાવાળા પણ જવાબદાર છીએ ક્યાંક ને ક્યાંક. નાના એવા લાભ માટે અથવા શરમના હિસાબે આજે મીડિયા જગત પણ જ્યારે ઘટના બને છે ત્યારે ત્યાં જાય છે, રિપોર્ટિંગ કરે છે, બતાવે છે, સારું છે. પરંતુ અમારે પણ જે અમારું કાર્યક્ષેત્ર છે ત્યાં જે રિસ્ક ફેક્ટર છે, જ્યાં જોખમી પરિબળો છે, જ્યાં સરકારના નિયમોને તાગ ઉપર લગાવવામાં આવે છે, સરકારના નિયમોના ઉલાડિયા કરવામાં આવે છે અને સરકારી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને પૈસા દઈને ક્યાંક ને ક્યાંક જે રીતે ભ્રષ્ટાચાર જે રીતે માજા મૂકે છે, ત્યારે બને છે અકસ્માત, અને અકસ્માતમાં હોમાય છે નિર્દોષ માનવની જિંદગી, જેની કોઈ અત્યારે વેલ્યુ નથી. મેં કીધું પહેલા કે હાથી જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો. એવી રીતે માનવ જિંદગી અત્યારે જે લોકો હરે છે, ફરે છે, જાય છે, આવે છે, પ્રવાસન ઉદ્યોગ, પર્યટકો, ખાણીપીણીના સ્ટોલ, ખાણીપીણીની જગ્યાઓ, મોલ, રેસ્ટોરન્ટ, સિનેમા, આ તમામ જગ્યાએ જ્યાં માનવ જિંદગી હરે છે, ફરે છે, તેની સેફટી સિક્યુરિટી માટે શું તેને આ નિયમોને જ્યારે દાવ ઉપર લગાડવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ અકસ્માત બને છે અને જ્યારે એમાં માનવ જિંદગી હોમાઈ જાય છે, ત્યારે સરકારી તંત્ર, નેતાઓ રજૂઆત થાય છે, ત્યારે નેતાઓ મોટા પાયે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 4 લાખ રૂપિયા ને 5 લાખ રૂપિયા એક માનવ જિંદગીની કિંમત લગાડે છે. એટલે કહેવાય એવું છે, એટલે કહેવાનો ઈચ્છા થાય છે, કમનસીબી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે માણસની જિંદગીની કિંમત નથી, પરંતુ જ્યારે માણસ આ ફાની દુનિયા છોડીને જાય છે ત્યારે એના વારસદારોને 4 લાખ, 5 લાખ, 10 લાખ જેવી મામૂલી રકમ આપી અને એવો દાવો કરવામાં આવે છે અમે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. રાજકોટમાં જે રીતે ઘટનાક્રમ જોયો અને જે રીતે અત્યારે રાજકોટના મીડિયાને ખૂબ ધન્યવાદને પાત્ર છે કે સતત રિપોર્ટિંગ 24 કલાક રાજકોટનું મીડિયા કરી રહ્યું છે. એના હિસાબે પેલા નાની માછલીઓને પકડવામાં આવી, નાના માણસો જ્યાં કામ કરતા હોય, વેલ્ડર હોય, કાર્પેન્ટર હોય, એને પકડવામાં આવ્યા. જ્યારે કોઈ મોટું ઇવેન્ટ ચાલી રહ્યું હોય, મોટો રેસ્ટોરન્ટ હોય, મોટો મોલ હોય, જ્યાં હજારો લોકો એકઠા થતા હોય, ત્યાં કોઈ મામૂલી કર્મચારીની હેસિયત છે આ સરકારી તંત્રમાં પોતાની રજૂઆત કરી શકે? તો એ ક્યાંનો જવાબદાર છે? એ ક્યાં જવાબદારી એની છે? જવાબદારી કોની છે? માલિકની છે. અને એને પરમિશન આપવાની, જેને પરમિશન આપી છે સરકારી અધિકારી, એની જવાબદારી છે. જવાબદારી છે અહીંયાના કલેક્ટરની, જવાબદારી છે અહીંયાની પોલીસના હેડની, જવાબદારી છે અહીંયાના ફાયર ડિપાર્ટમેન્ટની. તો જે રીતે ધરપકડનો દોર ચાલુ થયો છે અને જે રીતે
લાંચના પૈસા ભેગા કર્યા છે એવા એસીબી અત્યારે ચાલુ છે. એસીબીની જે રીતે ધરપકડ અને એસીબીનું સર્ચિંગ ચાલુ છે અને ટૂંકા ગાળામાં મોટા કડાકા ભડાકા થાય, મોટા અધિકારીઓની નેતાઓની પણ કદાચ ધરપકડ થાય એવા પણ અહેવાલો મળી રહ્યા છે. મિત્રો, આ રાજકોટની ઘટના ગુજરાતના લોકો માટે, પ્રજા માટે એક રેડ સિગ્નલ છે. સાંભળી લેજો લોકો. હું અત્યારે સુદર્શન બ્રિજ ઉપરથી દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ તમારી યારે વાત કરી રહ્યો છું. તમારી સાથે પણ વાત કરીશ. આજે આપણે એવો પ્રશ્ન લઈને આવ્યા છીએ. આપણે ધાર્મિક સ્ટોરી ઘણી કરી, આપણે ડેવલપમેન્ટની સ્ટોરી ઘણી કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું જે ચોથું પ્રહરી છે, જે રીતે લોકોની જિંદગી જ્યારે દાવ ઉપર મૂકવામાં આવે છે. આપણે જ્યાં ઊભા છીએ આ સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન 3-4 મહિના પહેલા થયું છે. બહુ સુંદર બ્રિજ છે. આપણે ઘણી બધી સ્ટોરી બ્રિજ વિશે કરી ગયા. વિકાસ થયો છે, નો ડાઉટ, પરંતુ વિકાસ કરવાવાળા ખૂબ સારા છે. આપણે કોઈ ઉપર ડાઉટ નથી કરતા. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના જે ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન, આ લોકો એક આયોજન બનાવે છે અને આયોજનનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું જે અમલીકરણ છે તે તાલુકા લેવલના, જિલ્લા લેવલના અધિકારીઓએ કરવાનું હોય છે. પરંતુ જે રીતે આ મોટા આયોજનમાં નાની ચૂક માનવ જિંદગીને ભરખી જાય છે. આપણે અત્યારે રાજકોટની જે કમનસીબ ઘટના બની, એવી રીતે ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ જ્યારે બની છે. મિત્રો, બાજુમાં જે બોટ, ફેરી બોટ ચાલુ હતી, જ્યારે હું અહીંયા ફેરી બોટનું શૂટિંગ કરવા, સ્ટોરી કરવા માટે આવતો, જ્યારે તક્ષશિલા કાંડ થાય સુરતનો, પછી મોરબીમાં કાંડ થાય, એવું ક્યાંક ને ક્યાંક હોનારત થાય, હરણી તળાવ બરોડાનું, આવું જ્યારે ઘટના બને ત્યારે બોટ, કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, આ તમામ લોકો, સરકારી અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ જેટી ઉપર આવી જાય. આમ કરી નાખો, તેમ કરી નાખો. કેટલા દિવસ? 15 દિવસ, 20 દિવસ, મહિનો. મહિના પછી રાબેતા મુજબ. એટલે આપણે વાટ જોવાની છે. કોઈ ઘટના બને ત્યારે આપણે સરકારી તંત્ર જાગશે. જેનું જે પત્રકારનું, જે ચેનલનું, જે મીડિયાનું, જે રિપોર્ટરનું જે કાર્યક્ષેત્ર છે, અહીંયા રિયાલિટી ચેક કરવું જરૂરી છે. એટલા માટે આજે અમે આ સુદર્શન બ્રિજ ઉપર આવ્યા છીએ. પહેલા આપણે સુદર્શન બ્રિજ ઉપર શું પરિસ્થિતિ છે, શું થઈ શકે એમ છે, શું જોખમી પરિબળો છે એ જોશું. એ પછી આપણે બેટ દ્વારકા, કે જ્યાં આપણે જોઈ શકો છો, કેમેરામાં દેખાય છે, હજારોની સંખ્યામાં 4 વ્હીલ વાહનો જઈ રહ્યા છે. એ લોકો હજારોની સંખ્યામાં દરરોજના બેટ દ્વારકાની 50,000 થી 1 લાખ લોકો દરરોજ બેટ દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બેટ દ્વારકાની પરિસ્થિતિ શું છે, મંદિરની પરિસ્થિતિ શું છે, અને માનવ જિંદગીને જોખમી થાય એવા કોઈ પરિબળો છે કે નહીં, આવું આપણે રિયાલિટી ચેક લાઈવના માધ્યમથી કરવાના છીએ. એ પહેલા હું બતાવી દઉં, એ પહેલા હું કહું કે જે રીતે દ્વારકા ટુડેનું હેડ ઓફિસ અમારી દ્વારકા, એટલે દ્વારકા તાલુકો છે. દ્વારકા ટુડેમાં લાખો ફોલોઅર્સ અમારા અમને જોવે છે, અમારા ઉપર વિશ્વાસ મૂકે છે, કોમેન્ટ કરે છે, લાઈક કરે છે, શેર કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પરંતુ પહેલે દ્વારકા તાલુકાની પરિસ્થિતિ શું છે એ જોવું પણ અમારી ફરજ છે. એટલે આપણે આજે અહીંથી શરૂઆત કરી છે બેટથી. અને જે રીતે અત્યારે વરસાદનો સમય હવે નજીક આવી રહ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે, પવન ખૂબ છે, ત્યારે પ્રી મોન્સૂન નામનો જે કાર્યક્રમ આવે, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય સરકારી અધિકારીઓને, સરકારી કર્મચારીઓને, નગરપાલિકાઓને, ગ્રામ પંચાયતોને, મહાનગરપાલિકાઓને, તાલુકા પંચાયતે. ગામડામાં વોકડા ભરાઈ જાય છે, ગામડામાં જ્યારે વરસાદ થઈ જાય ત્યારે રસ્તા બંધ થઈ જાય છે. આવી કોઈ તાલુકા પંચાયતના જે ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી, એની જવાબદારી છે. ગ્રામ પંચાયતના તલાટીની જવાબદારી છે. નગરપાલિકા હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી છે. કોઈ ચૂંટાયેલા નેતાઓ ના નથી પાડતા પ્રી મોન્સૂન કામગીરી કરવાની, પરંતુ સરકારી તંત્રની આ જવાબદારી છે. એને રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરને રિપોર્ટ કરવાનો હોય પ્રી મોન્સૂન કામગીરીમાં. અત્યારે અમે આ કરીએ છીએ ને આ જોખમી પરિબળો છે, પરંતુ એવો કોઈને બહુ ક્યાંય દેખાતું એવું લાગતું નથી. પછી જ્યારે વાવાઝોડાની આગાહી આવે એટલે આખું તંત્ર ભેગું થાય, પરંતુ પહેલા કેમ નથી કરતા? એટલે આપણે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રના વિવિધ વિભાગોને ઢંઢોળવાની કોશિશ કરશું. આપણા ટેક્સના પૈસામાંથી પગાર એ લોકો લે છે, ભલે લે, કામગીરી કરે છે,
તો જ્યારે સરકારી તંત્રના અધિકારીઓ જવાબદારો કામગીરી ન કરે ત્યારે એને ઢંઢોળવાનો, એને ઉઠાડવાનો, એને એની જવાબદારી યાદ કરાવવાનો જે કામ છે તે મીડિયા જગત કરી રહ્યું છે. અને હવે ભારતની અંદર, ગુજરાતની અંદર, આપણા ઓખા મંડળની અંદર, દેવભૂમિ દ્વારકાની અંદર પરિસ્થિતિ જે રીતે અત્યારે દેખાઈ રહી છે, લોકોમાં જાગૃતિ આવી રહી છે, રાજકોટની પ્રજા અત્યારે જાગી ગઈ છે મિત્રો, કે ન્યાય સિવાય એમને કાંઈ જોતું નથી. એટલે જ ગુજરાત ગવર્મેન્ટના જવાબદાર અધિકારીઓ, જવાબદાર અગ્રણીઓ, નેતાઓ, મંત્રીઓ પણ અત્યારે ચિંતિત છે. અને જે રીતે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા રાજકોટ અગ્નિકાંડનો જે રીતે તપાસ થઈ રહી છે, દરરોજ કંઈક ને કંઈક નવા ધરપકડો થઈ રહી છે. આપણે અપેક્ષા રાખીએ કે જે રાજકોટ અગ્નિકાંડમાં જે નાના મોટા જે કોઈ હતભાગીઓ જેની જિંદગી હણાઈ ગઈ છે, તમે કલ્પના કરો મિત્રો કે જે લોકોના દીકરા દીકરીઓ, જે લોકોના વડીલો એમાં ફન માટે ગયા હતા, ટીઆરપી ગેમ રમવા માટે ગયા હતા મિત્રો, મળ્યું શું? મોત. અને આવા અકસ્માતોની હારમાળાઓ ન સર્જાય. આવનારો સમય, હવે ચોમાસું આવશે, અંબાલાલની ને વેધર ડિપાર્ટમેન્ટની આગાહીઓ ખૂબ છે, ખૂબ વાવાઝોડા આવશે, ખૂબ વધારે વરસાદ પડશે. આવા સમયે જે રિસ્કી પાણી હોય વરસાદનું, એમાં કોઈ નાવા ન પડે. ખાસ આપણે જે તાલુકામાં રહીએ છીએ, જે દ્વારકા તાલુકો છે, ગોમતી નદી છે, દરરોજ લાખો યાત્રિકો અહીંયા ગોમતી નદીમાં સ્નાન કરે છે. ગોમતી નદીના પેલા પારે પંચતીર્થ બાજુ દરિયો છે, ત્યાં પણ કોઈ મહિનો ખાલી નથી જતો કે એમાં કોઈ ડૂબી ન ગયું હોય કે કોઈ બચાવ્યું ન હોય. પરંતુ દ્વારકા નગરપાલિકા અથવા જે પણ જવાબદારો છે ત્યાં કોઈ તરવૈયાની ટીમ કે રેસ્ક્યુ ટીમ કે કોઈ એવું ગોમતી નદીના કિનારે હોતું નથી. આ કમનસીબી છે આપણા સરકારી તંત્રની. ગુજરાતનો જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે તે યાત્રિકોને સવલતો મળે એના માટે પ્રયત્ન કરી રહ્યો છે. પર્યટન ડિપાર્ટમેન્ટ છે, વધુમાં વધુ લોકો ગુજરાતમાં આવે, દ્વારકા આવે, એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ સ્થાનિક જે નિર્ભર તંત્ર છે એને પોતાના પગાર સિવાય કામ કરવામાં જેટલો રસ હોવો જોઈએ એટલો નથી. એટલા માટે થઈ અમારે કહેવું પડે છે કે સરકારી તંત્રના જે જવાબદારો છે તે પોતાનું કામ સુચારુ રૂપથી કરે તો ભવિષ્યની આવનારી જે અકસ્માતો છે કે તકલીફો છે તેને 100% નિવારી શકાય. મિત્રો, પ્રિકોશન જરૂરી છે, પરંતુ જે જવાબદારી ભરી ખુરશી ઉપર બેઠા છે તેમને પોતાની એસી ચેમ્બરમાંથી નીકળી ખુરશીમાંથી ઊભા થઈ ફિલ્ડ વર્ક કરવું પડશે. અને એ આજના સમયની માંગ છે. અને એના માટે જે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો, વિવિધ જ્ઞાતિઓના આગેવાનો, જેને સમાજનો અંગ કહેવામાં આવે છે, તેમને પણ જાગૃત થવું પડશે. રાજકોટમાં જેવો અગ્નિકાંડ બની ગયો ને, ત્યારે તમારા ને મારા મિત્રો, તમારા ને મારા સગાવાલાઓ, આપણા બાળકો, આપણા ઘરના સભ્યો સવારથી સાંજ સુધી શહેરના ગામડાઓના વિવિધ વિભાગોમાં જાય છે, ત્યારે એની સેફટી અને સિક્યુરિટી શું છે ને એ ચેક કરવાની જવાબદારી આપણી છે. ખાસ કરીને હું છેલ્લો પ્રશ્ન કહું પછી આપણે બેટ દ્વારકા જઈએ. પીજીવીસીએલ અત્યારે સ્માર્ટ મીટરો લગાડવામાં આવી રહ્યા છે ગુજરાતભરમાં. આટલો મોટો વિરોધ થઈ રહ્યો છે. ઓખા પીજીવીસીએલ સબ ડિવિઝન છે, દ્વારકા ડિવિઝન છે, લાઇટ અત્યારે રેગ્યુલર મળે છે, કોઈ ફરિયાદ નથી. પરંતુ જ્યારે ફોલ્ટ સર્જાય છે ત્યારે એવા પણ સમાચાર મળે છે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ નથી. કેબલ બદલાવાનો હોય, હમણાં જ ઓખાના બર્માસેલ ક્વાર્ટરની બાજુમાં એક એરિયો છે મિત્રો, 100 જેટલા ઉપકરણો રાતના બળીને ખાખ થઈ ગયા. કેબલમાં ફોલ્ટ હતો, કેબલ સડેલો હતો. પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને ફોન કર્યો કે ભાઈ અમારી પાસે પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ નથી. રો મટીરિયલ નથી શા માટે ભાઈ? વીજ બિલ લ્યો જ છો તમે. પીજીવીસીએલની એક દુકાન છે એમ કહી શકાય આપણે તાંત્રિક ભાષામાં, કે આપણે પૈસા ભરીએ છીએ એની એ પીજીવીસીએલ વિદ્યુત પુરવઠો આપે છે. તો ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનો જે સંબંધ હોય એ જ પીજીવીસીએલ અને
વીજ વપરાશ કરતા વચ્ચે છે, તો પછી પૂરા પૈસા લ્યો તો પૂરેપૂરી સર્વિસ કેમ નહીં? અને ખાસ હવે જ્યારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં ઘણી બધી દ્વારકા ટોડેમાં પીજીવીસીએલની નબળાઈની આપણે સ્ટોરી કરેલી કે થાંભલામાં કરંટ આવતો હોય, અબોલ પશુઓ મૃત્યુ પામે અને ઘણી વખત માનવ જિંદગી પણ જ્યારે આમાં હોમાઈ જતી હોય ત્યારે પીજીવીસીએલની જે આપણે અલગથી એક સ્ટોરી કરશું. પરંતુ અત્યારે આપણે મનીષભાઈ બાઇક ચલાવશે અને આપણે જે રીતે બેટનું જે રિયાલિટી છે, બેટમાં શું કરી શકાય, શું પરિસ્થિતિ છે એ આપણે જોશું. જય દ્વારકાધીશ. આપણે ચાલુ રાખ, મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. અત્યારે જે રીતે સુદર્શન બ્રિજ ઉપર આપણે છીએ મિત્રો, અને પવનની ગતિ વધારે છે એટલે આપને જરા સાંભળવામાં પણ થોડીક તકલીફ થઈ શકતી હોય, પરંતુ જોડાયેલા રહેજો. હા, જવા દો. આપણે આજે ઘણી બધી થોડી કડવી વાત કરેલી છે, પરંતુ જરૂરી પણ છે. કારણ કે માત્ર સરકારના જે તંત્ર છે એના ઉપર આપણે ભરોસે નથી રહેવાનું, આપણે પણ સજાગ થવાનું છે, પ્રજાએ પણ સજાગ થવાનું છે. પરંતુ જે રીતે હવે હું આ બ્રિજની વાત કરું ચાલુમાં થોડી, આ બ્રિજને તમે જોઈ શકો છો, બે બાજુ ટોટલ 4 લેન બ્રિજ છે. પરંતુ બ્રિજમાં અત્યાર સુધીમાં 4 મહિનામાં નાના મોટા 4-5 અકસ્માત થઈ ગયા. એમાં એક હોન્ડા એટલે કે મોટરસાઇકલ સામસામે કંઈ ભટકાણા હતા, એમાં એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું. હવે આ બ્રિજ છે, જે રીતે જુઓ છો, જે રીતે એકબીજાની સાઈડ કાપે છે, જે રીતે રોડ ઉપર રીલ લેવા માટે અને સેલ્ફી લેવા માટે લોકોનું પાર્કિંગ બ્રિજ ઉપર છે, અને આવું હજારોની સંખ્યામાં બ્રિજ ઉપર જ્યારે હજારો વાહનો ટ્રાફિક જામ પણ થઈ જાય છે. કારણ કે આ રીતે રીલ બનાવવા માટે અને સેલ્ફી લેવા માટે લોકો બ્રિજ ઉપર ઊભા રહીએ છે. ત્યારે જે વાહન ચાલકો છે પોતાનું વાહન લઈને કઈ રીતે એમાંથી નીકળી શકે ને જ્યારે નીકળે છે અને એની સ્પીડ હોય છે, એક તો સ્પીડ લિમિટ છે ને ખૂબ વધુ સ્પીડ લિમિટ આપી છે સરકારી તંત્રએ આ બ્રિજ ઉપર. બીજું, આ બ્રિજ ઉપર ક્યાંય સ્પીડ બ્રેકર નથી અને કોઈ આ લોકોને રોકવા વાળું નથી. આ બ્રિજ આખું છે, આમાં બ્રિજ બહુ સારો જ છે, ખૂબ સુંદર જ છે અને જરૂરી પણ હતું. પરંતુ જે રીતે આ બ્રિજ ઉપર હું તમને બોર્ડ બતાવીશ કે 40 નહીં, પરંતુ અહીંયા રાખો સાઈડમાં, આ બાજુ આપણે, જો તમારી પાસે 4 વ્હીલ છે તો તમે 80ની સ્પીડમાં ચલાવી શકો. અને જરાક આગળ લ્યો એટલે લોકોને દેખાય. મનીષભાઈ, 60 અને 80 આ બંને સ્પીડો અહીંયા આપેલી છે, એટલે મોટર તમે 80ની સ્પીડમાં ચલાવી શકો. અને ટ્રોલી કે ટ્રક છે, રાખો અહીંયા, ટ્રોલી કે ટ્રક છે એ તમે 80ની સ્પીડમાં ચલાવી શકો મિત્રો. આ બોર્ડ છે અહીંયા, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું. આ બોર્ડ છે, આમાં જો ઉપર મોટર દોરેલી છે, એટલે આ બ્રિજ ઉપર તમે 80 સુધી મોટર ચલાવો તો તમે ગુનેગાર નથી. અને તમારે ટ્રક કે ટ્રોલી તમે ચલાવી રહ્યા છો તો તમે 60ની સ્પીડમાં ચલાવી શકો. હવે જો તમે આટલા સ્પીડમાં ચલાવો તો જે રીતે એક તરફ સેલ્ફી લેતા લોકો, એ લોકો સેલ્ફી લેતા લેતા જ્યારે રોડ ઉપર આવી જાય તો અકસ્માત થાય કે ન થાય. બીજું, સ્પીડ બ્રેકર તો આ રોડ ઉપર ક્યાંય છે જ નહીં. તો આ ભવિષ્યમાં આ એક્સિડન્ટ ઝોન ન થાય, ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય. તો અમારી જે સરકારી જે કોઈ તંત્ર છે, અમારી એમને, કારણ કે હું અહીંયા રેગ્યુલર અઠવાડિયામાં 2-3 વખત આવું છું બેટ દ્વારકા, એટલે મને ખબર છે કે અહીંયા જે લોકો હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો આવે છે, રિક્ષાઓ ચાલુ છે બહારથી. હવે બહારથી જે લોકો આવે છે એને અહીંની પરિસ્થિતિની કંઈ ખબર નથી કે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરે છે જે રીતે. અને જ્યારે એ સેલ્ફી લેતા લોકો સેલ્ફી લેતા હોય ને જ્યારે રોડ ઉપર આવી જાય છે, એટલે 60 અને 80ની સ્પીડમાં જો વાહન નીકળે તો માની લ્યો કે શું થઈ શકે, કંટ્રોલ ન થાય. એટલા માટે થઈ અને સરકારી જવાબદારી જે કોઈ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે કોઈ હોય, પોલીસ, પહેલે તો આ સ્પીડ લિમિટ છે તે ઘટાડવી જોઈએ. બીજા નંબરમાં જો શક્ય હોય તો 8-10 સ્પીડ બ્રેકર બનાવવા જરૂરી છે. કારણ કે હવે લોકો સમજી નથી શકતા કે જે ટ્રેકિંગ છે, વોકિંગ ટ્રેક છે, વોકિંગ ટ્રેક છે ને, વોકિંગ ટ્રેક છે, આ વોકિંગ ટ્રેકમાં ચાલવાવાળા લોકોનો કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો આપ જોઈ શકો છો સામે કે જો લોકો સેલ્ફી લેવા માટે પોતાની ગાડી પાર્ક કરીને બેઠા છે, ઊભા છે, અને જો 60 અને 80 ની સ્પીડમાં અહીંથી વાહન નીકળે તો એ લોકોનું શું થાય મિત્રો? એટલે આ મેઇન પ્રશ્ન આ છે. તમારા બધા સાથે મારે વાત પણ કરવાની છે. અને આજનો જે આપણો રિયાલિટી ચેકનો જે આજનો જે વિડીયો છે, આજની જે સ્ટોરી છે, તેને તમારે લાઈક, કોમેન્ટ એન્ડ શેર, ખૂબ શેર કરો મિત્રો. અને હું જે આજે દ્વારકા ટુડેનો જે વિષય છે એના વિશે તમે શું માનો છો? ખરેખર સરકારી તંત્ર પછી જે કોઈ હોય પોતાની ફરજમાં ધીમે ધીમે લાવજો મનીષભાઈ. હવે આ તમે જુઓ છો કે આ લોકો સેલ્ફી લેવા માટે, એ લોકોનો બિચારાનો કોઈ વાંક નથી, કોઈ દોષ નથી. આપણે એને દોષિત નથી માનતા. સારું લોકેશન છે, સારી જગ્યા છે, એટલે એ લોકો સેલ્ફી અને રીલને બનાવે છે, ખૂબ સારું છે. પરંતુ એ લોકો રોડ ઉપર ઊભા છે, તમે જોઈ શકો છો. હવે અહીંયાથી 60 અને 80 ની સ્પીડમાં પાસેથી વાહન નીકળે તો પરિસ્થિતિ શું થાય? એટલે આ રોડ ઉપર 60 અને 80 ની જે રીતે સ્પીડ છે, આ 60 અને 80 ની સ્પીડ અહીંયા રાખવી કેટલા અંશે યોગ્ય કહેવાય એ કોમેન્ટ બોક્સમાં તમે મને દર્શાવજો. બીજું અમારો એક બીજો ઇસ્યુ છે, બીજો પ્રશ્ન છે. અમને એમ થઈ રહ્યું છે કે આ 3.5 કિલોમીટરના રોડ ઉપર એક પણ સ્પીડ બ્રેકર નથી, એટલે લોકો સ્પીડમાં, ખૂબ સ્પીડમાં 60-80 ની સ્પીડમાં પોતાનું વાહન ચલાવે છે. અને જ્યારે સામે કોઈ સેલ્ફી વાળા ભાઈ કે રીલ્સ બનાવતા કોઈ બેન કે કોઈ આવી જાય, જુઓ છો રોડ ઉપર જે રીતે ઊભી બેસીને જે રીતે જુઓ છો આપ, આ રીતે બાજુમાંથી 60 અને 80 ની સ્પીડમાં જ્યારે કોઈ વાહન નીકળે તો આ લોકોની હાલત શું થાય? એટલે પહેલે તો 60 અને 80 ની સ્પીડ ઓછી કરવી કે નહીં, એના વિશે તમે શું વિચારો છો મિત્રો? તમે કોમેન્ટ બોક્સમાં લખો. બીજું, આ 3.5 કિલોમીટરના સુદર્શન બ્રિજ ઉપર એક પણ સ્પીડ બ્રેકર મૂકેલ નથી. તો ખરેખર આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ? આ બે અમારા પ્રશ્ન છે. આ બે પ્રશ્નના તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. કારણ કે તમે સૌ જે દર્શકો છો તે પણ ક્યાંક ને ક્યાંક આ જે અમારી મુહિમ છે એનો એક ભાગ છો કે જવાબદાર સરકારી તંત્રમાં સુધારો થાય, પોતાની જવાબદારી લોકો સમજે. જે લોકો દુકાન છે, મોલ છે, મોટી દુકાન છે, મોલ છે, મંદિર છે, મસ્જિદ છે, દરગાહ છે, હોસ્પિટલ છે, કે જ્યાં વધુમાં વધુ લોકો એકઠા થાય છે, ત્યાં લોકોની સેફટી, સિક્યુરિટીનું શું છે? ત્યાં ફાયરના સાધનો છે કે નહીં? જ્યાં મોટા મોટા હોટેલ, રેસ્ટોરન્ટ છે, ત્યાં રસોડા બને છે, જ્યાં દરરોજની હજારો લોકોની રસોઈ બને છે, ત્યાં મોટા પ્રમાણમાં ગેસના બાટલા સંગ્રહ કરેલા છે, વાહનો માટે પેટ્રોલ સંગ્રહ કરેલું છે, ડીઝલ સંગ્રહ કરેલું છે, ત્યાં જ્યારે આગ લાગે છે ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થાય છે. આવી પરિસ્થિતિની અંદર આ ઉપરાંત અત્યારે આપણે સુદર્શન બ્રિજ ઉપરથી જે રીતે પસાર થઈ રહ્યા છીએ અને જે રીતે હજારોની સંખ્યામાં લોકો, વેકેશનનો સમય છે, બહારથી લોકો આવ્યા છે, અને જે રીતે આ સેલ્ફી આપ જોઈ શકો છો કેટલી સ્પીડમાં જે વાહનો નીકળે છે. કારણ કે બોર્ડમાં લખેલું જ છે કે તમે 60 અને 80 ની સ્પીડમાં ચલાવી શકો વાહન, એટલે કાયદાના ભાષામાં આ લોકો ક્યાંય દોષિત નથી. પરંતુ કોઈ સેલ્ફી વાળા ભાઈ કે કોઈ રીલ્સ બનાવતા કોઈ ફેમિલીનો કોઈ વ્યક્તિ જ્યારે આનો ભોગ બને ત્યારે આ ખરાબ કહી શકાય. 2-3 મહિના પહેલા ગુજરાતનું એક એવું પોલીસ સ્ટેશન ઇનોગ્રેશન થયું કે આખા ગુજરાતમાં કોઈ ટાપુ ઉપર પોલીસ સ્ટેશન બન્યું હોય જેમાં પીઆઈની કક્ષાના અધિકારીની નિમણૂક હોય, એટલે પીઆઈ, એની નીચે પીએસઆઈ અને 40-50 નો સ્ટાફ. આવું પોલીસ સ્ટેશન 2 મહિના પહેલા બેટ દ્વારકામાં બની ગયું છે. અને પાસે ઓખા ગામ છે, ત્યાં મરીન પોલીસ સ્ટેશન છે. એટલે કે ઓખા નગરપાલિકાનો જે આ વિસ્તાર છે, ઓખાની અંદર પોલીસ સ્ટેશન,
અને બેટની અંદર સ્વતંત્ર પોલીસ સ્ટેશન છે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટના જે કોઈ લોકો આ જે આખી બેટની પરિસ્થિતિ છે એમાં હજી આપણે આગળ જોશું, કારણ કે આમાં પ્રશ્ન માત્ર ને માત્ર ખાલી માનવ જિંદગીનો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ માજા મૂકે છે ઘણી જગ્યાએ. માત્ર ને માત્ર સરકારી તંત્રના લોકો દ્વારા ફરજ નિભાવ ન થતું એવું નથી. પ્રાઇવેટ વાહનધારકો ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. ખાસ કરીને અહીંથી બેટની અંદર જ્યારે બોટ બંધ થઈ તો મોટા પ્રમાણમાં રિક્ષાનો ધંધો અત્યારે ચાલુ છે. સારું છે, સ્થાનિક લોકોને રોજગારી મળી છે. એની આપણે અગાઉ સ્ટોરી પણ કરી ગયા કે ખૂબ સારું છે, સ્થાનિક લોકોને રોજગારી મળે. પરંતુ જે રીતે અમુક રિક્ષા ધારકો જે રીતે લૂંટ મચાવી છે બેટની અંદર, આ આખું બેટ છે એમાં જે ધાર્મિક સ્થળો છે, બંને ધાર્મિક સ્થળોની જે વચ્ચેનું અંતર 2-3 કિલોમીટર માંડ છે, પરંતુ જે રીતે આખા દિવસ દરમિયાન રિક્ષા ધારકો જે રીતે લૂંટ મેળો મચાવ્યો છે. હા, પાર્કિંગ બાજુ થોડું લેજો, એટલે આપણે જે રીતે બેટ દ્વારકામાં લોકો આવી રહ્યા છે, કારણ કે આપણે તો મલ્ટિપલ સબ્જેક્ટને લઈને લાઈવ કરેલ છે. આજે આપણે પહેલે જે આપણે લાઈવ કર્યું, હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા આટલા લોકો છે, તો એક TRB જવાન છે, એક બીજા હોમગાર્ડ વાળા ભાઈ બેઠા છે, એક ભાઈ પોલીસ છે, આટલા લોકો છે. અને જે રીતે મોટા પ્રમાણમાં જવા દો. હવે અહીંયા જે બહારથી લોકો પોતાનું 4 વ્હીલ લઈને આવે છે તેમને પાર્કિંગ કરવાનું હોય, અને પાર્કિંગ કર્યા પછી અહીંથી 1 કિલોમીટરના અંતરે દ્વારકાધીશનું મુખ્ય મંદિર થાય. એટલે આવા તડકામાં હાલીને ચાલીને જવું તો મુશ્કેલ પડે. એટલે બધાએ શું કરે, પોતાનું વાહન અહીંયા મૂકી દે અને અહીંથી રિક્ષા ભાડે કરે. રિક્ષા ભાડે કરી આપ જોઈ શકો છો આ રીતે જે વાહનો જે રીતે મોટા પ્રમાણમાં અહીં પાર્કિંગ થાય છે, ને ત્યાર પછી રિક્ષા દ્વારા એ લોકોને મંદિર તરફ લઈ લ્યો, પાછી ભાઈ મંદિર તરફ લઈ જવામાં આવે. આ રિયાલિટી ચેક છે. આમાં તમને જ્યાં કાંઈક એવું દેખાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તમે જ્યારે બેટ દ્વારકા આવ્યા હોય અને અહીંના જે રિક્ષા ધારકો છે, દુકાનધારકો છે, એમનું જે તમારી સાથેનું જે સારું વલણ હોય તો સારું, ખરાબ હોય તો ખરાબ, કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જે રીતે મોટા પ્રમાણમાં અહીં ટ્રાફિક આ રીતે જામ થઈ જાય છે. કોઈ ટ્રાફિક દૂર થાય અથવા કોઈ સંચાલન સુચારુ રૂપથી થાય એના માટે કોઈ તમને દેખાય છે? કોઈ દેખાતું નથી. કોઈ દેખાતું નથી. અહીંથી લઈ લો. આ જ પરિસ્થિતિ છે. કારણ કે રિક્ષાવાળા છે એને અહીંયા આવવાનું ન હોય, અહીં સુધી આવવાનું ન હોય, પરંતુ આ જે રિક્ષાવાળા છે બધા આ જોઈ શકો છો બેફામ છે, જેને કહેવાય બેફામ. પોલીસનો કોઈ કંટ્રોલ હોવો જરૂરી છે. અને આમાં પણ અહીંયા પણ જો હોમગાર્ડ TRP કે પોલીસના જવાન અહીં સુધી આવે તો થોડુંક, આ તો આપણે આવ્યા છીએ લાઈવમાં, ને જે પરિસ્થિતિ છે અત્યારે હજી શનિ રવિના ખાસ કરીને વધારે પડતી અહીં ધસારો થાય છે. આજે લિમિટેડ છે સંખ્યા, છતાં પણ આવી પરિસ્થિતિ છે. આપણે પણ ફસાઈ ગયા ગયા હતા અહીંયા. આ જ પરિસ્થિતિ છે. કોઈ દેખાય છે? મોટું પોલીસ સ્ટેશન છે અહીંયા. આ ભાઈ છે, 2 જણા બેઠા છે, એ બેઠા છે. જવા દો મનીષભાઈ આગળ. તો આ પરિસ્થિતિ છે. આ સામે ટેકરીવાલા હનુમાન, અહીંયા 9 દિવસની અખંડ ધૂન ચાલી રહી છે. આપણે સ્ટોરી આ પૂરી કરી અને પાછી અખંડ ધૂનનું પણ આપણે સ્ટોરી કરવાના છીએ. એટલે તમે અડધી કલાક પછી પણ પાછા જોડાજો. આજે 9 દિવસની અખંડ ધૂન ટેકરીવાલા હનુમાનજી મહારાજનો રામધૂનનો છેલ્લો દિવસ છે. આજે અખંડ ધૂનને વિરામ આપવામાં આવશે. એટલે એ પણ આપણે આજની સ્ટોરીમાં લેશું, ફરીથી લાઈવ કરશું. પરંતુ અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં હજારો લોકો ભેગા થતા હોય
ત્યાં લોકોની સેફટી સિક્યુરિટીની શું પ્રબંધ શું છે, શું જવાબદારી છે. અત્યારે ખૂબ તડકો પડી રહ્યો છે, યાત્રિકો બહારથી આવે છે ચાલીને. આ રીતે બધા લોકો રિક્ષા ના પોસાય બધાને, એ લોકો ચાલીને કિલોમીટર આવે છે, તો એ લોકોને બેસવા માટે, પાણી પીવાના પાણી માટે આવી કોઈ વ્યવસ્થા છે નથી, એનું રિયાલિટી ચેક આપણે કરશું. મોટા પ્રમાણમાં રિક્ષા, લગભગ 500-700 રિક્ષા હશે બેટની અંદર, અને આટલા પરિવારોને રોજીરોટી મળી રહી છે એ ખૂબ સારી વસ્તુ છે. પરંતુ સાથે સાથે રિક્ષા ધારકોનું મિસબિહેવિયર અને થતા હોય વ્યાજબી એના કરતાં વધુ પૈસા અને યાત્રિકોનો જે મોકાનો ફાયદો ઉઠાવો, આવી બધી બાબતો ક્યાંક ને ક્યાંક યાત્રિકોને નડતરરૂપ છે. અને આ દ્વારકા, બેટ દ્વારકા, આની જે છાપ યાત્રિકો સારી લઈને નથી જતા તે હકીકત છે. આ ટાઈપના દુકાનો બની રહી છે. આ નગરપાલિકા ઓખાના અંડરમાં આવે છે. આ બધું અત્યારે માણસો ભેગા થાય છે, આ બધું બની ગયું છે. હવે આમાં નગરપાલિકાએ કોને એનઓસી આપી છે, નગરપાલિકાએ ફાયરનું એનઓસી આપી છે, ફાયરના સાધનો છે કે નહીં, રેસ્ટોરન્ટમાં જ્યાં સેંકડો લોકો બેસે છે, મંદિરનું પણ આપણે પૂછશું કોઈને. અત્યારે જે સિચ્યુએશન છે એ આપણે રિયાલિટી ચેકના માધ્યમથી જે પરિસ્થિતિ છે જે જોવાની છે, એટલે આપણે લાઈવ ચાલુ રાખ્યું છે. આગળ જવા દો મનીષભાઈ, મંદિર સુધી ક્યાંય છાંયો નથી હો મિત્રો, જોઈ લેજો. મંદિરની બહારની સાઈડમાં હજારો લોકો જે આવે છે, કોઈ છાયાની વ્યવસ્થા નથી. આ બધા તડકામાં આમને આમ ક્યાંય એવી છાયાની વ્યવસ્થા નથી. અહીંયા આ જે છતરીઓ દેખાય છે ત્યાં નગરપાલિકાએ મંડપ બાંધ્યા હતા લોકોના છાયા માટે, પરંતુ આ બધે દુકાનદારોએ પોતાની દુકાનો લગાવી દીધી અને નગરપાલિકા મોજ કરે છે. બીજું શું કરીએ આપણે? આ બધું અહીંયા જ્યારે હમણાં તહેવાર હતો, આ દિનેશભાઈ, આ પરિસ્થિતિ છે મિત્રો. જે રીતે, કારણ કે હવે અત્યારે કોમર્શિયલ જે પરિસ્થિતિ છે, આ કોમર્શિયલ બાબતોમાં જ બધાને રસ છે. એટલે આ બધી પરિસ્થિતિ જોઈ શકો છો આપ. આ નગરપાલિકામાં આવે બધું પ્રી મોન્સૂન કામગીરીના નામે જો કંઈક કરતા હોય, આ જર્જરિત બિલ્ડિંગો આ ગમે ત્યારે પડે એમ છે, અને આ બધું વેચાઈ રહ્યું છે. નગરપાલિકા સ્વાસ્થ્ય, નગરપાલિકાને જે ફૂડ શાખા હોય એને આ બધું રેગ્યુલર છે કે નહીં આ જોવાની જવાબદારી હોય છે. પરંતુ આપણે બીજી પણ વાત કરશું. તો પરિસ્થિતિને અનુકૂળ કરવાની કોશિશ જ્યાં થઈ રહી છે, આ સામે જે બિલ્ડિંગ છે એ પણ જર્જરિત છે. અને આ એક હિસ્ટોરિકલ બિલ્ડિંગ હતું, આખું અડધું હિસ્ટોરિકલ બિલ્ડિંગ પાડી દીધું છે, ત્યાં આ ટાઈપનું બાંધકામ થઈ ગયું છે. અને બાકી જે રીતે મંદિર પરિસરમાં પણ આપણે જાશું. બોલો. જય દ્વારકાધીશ. ગોલ્ડન ટેમ્પલ, સિરા સ્ટેટ ગોલ્ડન દ્વારકા, ઓન્લી 1 મિનિટ વોકિંગ. અહીંથી તમને સિગ્નેચર બ્રિજ પણ દેખાય છે સીધું. આપણે લાઈવના માધ્યમથી મંદિરમાં પણ જાશું. મંદિરની પરિસ્થિતિ શું છે, મંદિરની આગળ આ રીતે આ બધી પરિસ્થિતિ છે. આજે ખાસ કરીને પોલીસ સ્ટેશન પણ અહીંયા છે, મંદિરની સાવ બાજુમાં. આ મંદિરની અંદર જે લોકો દર્શન કરવા માટે આવે છે તેમને પીવાનું પાણી, શૌચાલય, ઉપર છાંયો, આવું મંદિરની જે દેવસ્થાન સમિતિ છે તેના દ્વારા કરવામાં આવેલ છે કે નહીં આપણે જોઈએ છીએ. ક્યાંય વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નથી.
મંદિર અત્યારે બંધ થઈ ગયું છે. લોકો અત્યારે આમ તેમ છાંયણો ગોતી રહ્યા છે, પીવાનું પાણી શોધી રહ્યા છે, પરંતુ ગંદકી ને માત્ર ચંપલ ને ચંપલ છે. મંદિરનું અંદરના સાઈડમાં પણ જે બાંધકામની જે વાત હતી, આપણે 1 વર્ષ પહેલા જ્યારે બાંધકામ ચાલુ હતું ત્યારે આપણે અહીં જે રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું ને જે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો તેની આપણે દ્વારકા ટુડેમાં સ્ટોરી કર્યા બાદ આ બાંધકામને મંદિર દેવસ્થાન સમિતિ તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે. અને પછી આ રંગલોગાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા અહીંયા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે માત્ર પીછડા મારી દીધા છે. કોઈ છાયાની વ્યવસ્થા નથી. અને આ ગંદકી તમે જોઈ શકો છો, આ પાનની પિચકારીઓ, અને જે રીતે આ આખી જે પરિસ્થિતિ છે મિત્રો, ડૂચા, આવી ગંદકી, અને જે રીતે સામે અન્નક્ષેત્ર છે, આ અન્નક્ષેત્રની અંદર લોકોને લાઈનમાં ઉભાડીને જમાડવામાં આવી રહ્યા છે. એટલે આખી થોડો અહીંયા છાંયો કર્યો છે, બાકી આ બધું આ ટોટલી આપ જોઈ શકો છો કે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં લોકો તડકામાં શેકાઈ રહ્યા છે. અને જે રીતે આટલા મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હોય ત્યારે પરિસ્થિતિ શું હોવી જોઈએ? આપણે અહીંયા અન્ન ક્ષેત્ર છે તે ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં અહીંયા લોકોને જમાડવામાં આવી રહ્યા છે. ખૂબ સારું કામ છે. આપ જોઈ શકો છો કે ત્યાંથી લોકો લાઈનમાં ઊભી અને પોતે પ્રસાદી લઈ રહ્યા છે. અને આ રીતે ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે મિત્રો. બહારથી જે લોકો દ્વારકા દર્શન કરવા આવે છે તે લોકો આ રીતે લાઈનમાં ઊભી અને એ લોકો પોતે પ્રસાદી લે છે. પ્રસાદીમાં પણ દાળ ભાત શાક આવું કંઈક દેખાઈ રહ્યું છે. આપણે એ પણ જોઈએ આજનું મેનુ શું છે. તો જે રીતે બુંદી છે, ભજીયા છે, રોટલી છે, ખૂબ સુંદર મજાનું જમવાનું બનાવેલું છે. અને ફ્રી ઓફ કોસ્ટ એ લોકો અહીંયા શાક અને દાળ છે. તો ખૂબ સરસ રીતે આ લોકો જમાડવાનું કામ કરી રહ્યા છે. કોણ છે અહીંયા? છે કોઈ ભાઈ? મેન વસ્તુ એ છે, બોલાવો ને એને, બોલાવો ને. ફાયરના સાધનો છે કે નહીં, આપણે આજનું જે રિયાલિટી ચેક છે એ કરવાનું છે કે અહીંયા જે આટલા પ્રમાણમાં લોકો ભેગા થાય છે, પરંતુ ફાયરનું એનઓસી, ફાયરના સાધનો હોવા જરૂરી છે. એટલે ફાયરના સાધનો આમાં ક્યાંય હોય એવું દેખાતું નથી. રાજકોટનું જે અગ્નિકાંડ બની ગયું ત્યાર પછી જે રીતે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના જે પણ સરકારી વિભાગો છે, બોલાવો તને, બોલાવો કોઈ, બોલાવો તમારા કોઈ માણસ હોય ને. અહીંયા કોઈ ઓલું આગ ઓલાવવાનું છે, બંબો છે તમારી પાસે? અહીંયા દેખાય છે તમારે? એમ દેખાય છે ને? બોલાવો. તમે છો ભાઈ? તમે છો અહીંયા? સેવા કરવા હોય, કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે આગ લાગે માની લ્યો કે કોઈ આગ ઓલાવવા માટે કોઈ સાધન છે તમારી પાસે? ખ્યાલ એ સાહેબ ને પૂછો ભાઈ, મને કઈ ખ્યાલ ના, હું એમ નથી કહેતો, હું તમને દોષિત નથી ગણતો. તમે સેવા કરવા આવો છો, હું સમજુ છું, પણ તમે અહીં આવતા હોય તમને ખબર હોય કોઈ આગ ઓલાવવાની, કોઈ અહીંયા ટીંગાડેલું કોઈ એવું કઈ છે? મને ખ્યાલ નથી. તમે શું માનો છો? તમે એક બુઝુર્ગ છો, સેવાના ભાવથી આવ્યો છો. રાજકોટમાં અગ્નિકાંડ બની ગયું, હજારો લોકો ભેગા થાય, ત્યાં આગ, અહીંયા રસોડું પણ છે, બાટલા પણ અંદર પડેલા છે 15-20. તો આગ લાગે તો આગ ઓલાવવા માટે જરૂરી છે કે નહીં? તો જરૂર છે, જરૂરી છે. તમારો જે કોઈ સંચાલક હોય એને, દિનેશભાઈ બદિયાણી સંચાલક છે ને, એને કહેજો કે આગ ઓલાવવાની વ્યવસ્થા કરે. ભગવાન દ્વારકાધીશ નું મંદિર કઈ ન થાય, પરંતુ આપણે પ્રિકોશન રાખવું જરૂરી છે. ના બરાબર છે, બરોબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તો મિત્રો, આ દ્વારકાધીશ મંદિરની સામે જે રીતે क्या कहना चाहते हो, बोलिए. हम लोग मुंबई से आए हैं जी. तो यहाँ पर प्रवेश द्वार पे कोई व्यवस्था नहीं है. बुजुर्ग लोगों को, बच्चों के लिए, बहुत महिलाओं को तकलीफ हो रहा है. यहाँ पर एक भी पुलिस खड़ा नहीं है. तो पूरी तरह यहाँ पर गिर गया है, एक के ऊपर धक्का मुक्की हो रहा है.
कृपया यहाँ पर सिस्टम बनाने को बोल दीजिए। तो हम लोग बहुत तकलीफ उठाए उसका। आपको क्या अनुभव हुआ? बोले हमको धक्का एक जूताघर के लिए एक जो हर जगह रहता है जूताघर डिपॉजिट वो देके टोकन देके वो जूताघर चाहिए और लाइन लंबा है। एंट्री और एग्जिट सही जगह रहना चाहिए। अभी एंट्री यहाँ पे चप्पल यहाँ उतारा, फिर एग्जिट वो साइड से दिया, वहाँ से इतना धूप में कैसे आएंगे? धूप में पैदल के खाली होते बहुत जल गया बच्चों का। तो धूप की कोई नहीं पीने का पानी, धूप रास्ता और रास्ता वहाँ से तो किधर है ही नहीं नहीं है। है, पीने का पानी कहीं नहीं है। जी, और धूप के बारे में क्या बताना चाहते हैं? धूप तो रहेगा, हर जगह रहेगा, लेकिन जो एंट्री एग्जिट जो है ना वो दूर से दिया गया, फिर पैदल वहाँ से चप्पल लेने के लिए इधर आना पड़ रहा था। तो सब उसके लिए फायर जल गया सभी लोगों का। कितना आधा किलोमीटर तो आना पड़ा। जूताघर चाहिए जूताघर चाहिए। थैंक यू। तो जो हमारे साथ बाहर के जो लोग आते हैं उनका भी कहना है, वो मैं बुला बुला के बोल रहे हैं कि यहाँ की जो व्यवस्था है वो सुचारू ढंग से काम नहीं कर रही। तो यहाँ खाना खिलाया जाता है सबको और दान पेटी भी है और ये दान पेटी में यह अनुदान भी लिया जाता है और ये अनुदान में ये पावती भी दी जाती है और जो लोग पैसा देना चाहते हैं और ये पेटीएम भी रखा है। लेकिन ये सब रखा है, दान पेटी रखा है, ये सब रखा है, लेकिन आग बुझाने के लिए कुछ है नहीं। आप यहाँ क्या हैं? भोजन करने के लिए आए? अच्छा, आप यात्री हैं, कहाँ से आए आप? हम महाराष्ट्र से आए, अच्छा, मराठी जलगांव जिले से, चालूगांव तालुके से। मैं आपसे एक प्रश्न पूछना चाहता हूँ। ओके। इतने लोग यहाँ इकट्ठे हुए, ये रसोई घर है। हाँ जी। रसोई घर में गैस के बोतल भी है। हाँ जी। राजकोट में भी घटना बन चुकी है, आपको पता है। हाँ जी। अब क्या मानते हैं, आग बुझाने के लिए व्यवस्था होनी चाहिए नहीं होनी? व्यवस्था होनी चाहिए, लेकिन इधर खुद द्वारकाधीश भगवान है, भगवान कुछ होने नहीं देंगे। आज तक ऐसा कहीं हुआ नहीं। ठीक है, वो ठीक है, हम सब ये सब रखते हैं, वो ठीक है, लेकिन प्रशासन की जिम्मेदारी भी है। आपको क्या लगता है? एक देखो, एक सिक्के के लिए दो बाजू रहती है। एक तो इधर भगवान है और दूसरा जो बोलते हैं प्रशासन में अलर्ट रहना चाहिए, वो बहुत सही बात है। क्या आपको अनुभव हुआ? हाँ, आपको क्या अनुभव, यहाँ की व्यवस्था के बारे में बताइए। इतनी भीड़ के बावजूद जो व्यवस्था है वो तो बहुत अच्छी है। अच्छी है इतनी भीड़ के बावजूद, क्योंकि हाँ, व्यवस्था प्रशासन क्या करे, लोगों को खुद व्यवस्था बनानी चाहिए, खुद लोगों को लाइन में रहना चाहिए, खुद भीड़ भाड़ नहीं होनी चाहिए और अपने आप खूब प्रिकॉशन बनाना चाहिए। और जो लोग आते उनको लिए ट्रस्ट की जिम्मेदारी एक बनती है, मोबाइल के लिए लॉकर बना जाए, जूते चप्पल के लिए एक लॉकर बना जाए, महिलाओं के लिए अलग बना जाए, जेंट्स के लिए अलग बना जाए। ये सारी व्यवस्था प्रशासन ने करनी चाहिए। अगर ना, हाँ, ये व्यवस्था ही नहीं है और हाँ है व्यवस्था। और ये जो बाहर धूप में लोग खड़े हैं, हजारों लोग धूप में खड़े हैं, वो तो बहुत बुरी हालत है उनके लिए। का पानी भी नहीं है। हाँ, पीने का पानी है तो अभी देखो, शौचालय भी नहीं है। शौचालय भी नहीं है। तो ये सब है, लेकिन हम यहाँ के हैं। हाँ, तो हम तो बोलते हैं। हाँ जी। लेकिन आप बाहर से आते हैं, यात्रा के लिए आते हैं, आप भारत के दूसरे धर्म स्थानों में भी घूमे हैं, तो यहाँ का जो व्यवस्था है उसके बाद वो व्यवस्था और ये व्यवस्था में जो फर्क है वो आपको बोलना चाहिए। हाँ, वो व्यवस्था नजदीक की बात करें तो सोमनाथ की बात करें तो ये बहुत बेहतर है। सोमनाथ बोले तो क्या बढ़िया बोलना है। चाहती है बहन जी, आप बोलिए। बस सोमनाथ में जैसे अभी व्यवस्था शुरू हुई है वैसी यहाँ होनी चाहिए, तो पब्लिक को आने जाने में दिक्कत नहीं होगी। यह बाथरूम शौचालय खास करके, और जो धूप बहुत है और जो लोग लाइन में खड़े रहते हैं फिर भी दर्शन के लिए जाते हैं, दूसरी तरफ से जाना पड़ता है, इसके बारे में क्या कहना चाहेंगे? वो अभी यहाँ के जो लोग हैं वो कर रहे हैं सब, फिर भी पब्लिक ज्यादा है यहाँ और जगह छोटी लग रही है। प्रशासन हाँ। कुछ नहीं कर सकता है। प्रशासन थोड़ा ध्यान रखे तो हो सकता है। बहुत बहुत धन्यवाद आपका। तो हमारे साथ ये महिलाएं थी जो यहाँ की व्यवस्था के बारे में कोई जो हमारे साथ आदमी थे वो भी बहुत बोल रहे थे कि यहाँ की व्यवस्था के बारे में। तो सभी जगह जूते ही पड़े हैं, जहाँ आप देखेंगे वहाँ जूते पड़े हैं। ये मंदिर परिसर का भाग है, ये आप देख सकते हैं कितनी गंदगी है यहाँ, ये गंदगी है। और सामने का जो मंदिर का भाग है वो भी टूटा हुआ है और कितनी भीड़ है आप देख सकते हैं, बहुत भीड़ है। लेकिन कहीं भी मंदिर सिक्योरिटी के लोग यहाँ दिखाई नहीं देते। यहाँ पानी के शीशे पड़े हैं, यहाँ गाय माता भी है और बहुत बुरी हालत है। तो ऐसी परिस्थिति में लोग जिस तरह से दर्शन के लिए जा रहे हैं
और हमने देखा कि मंदिर के सामने जो भोजनालय है वहाँ फायर एनओसी नहीं है। अगर यहाँ आग लगती है तो इसके लिए जिम्मेदारी किसकी होगी? जो ये संचालक है इस क्या लिखा है निःशुल्क भोजनालय, जो भोजनालय का नाम है वो द्वारकाधीश चैरिटेबल ट्रस्ट। देखो ये सेवाएं बहुत लेते हैं, ये गाय के घासचारे के लिए सेवा लेते हैं, लोग बहुत पैसा देते हैं, लेकिन माना जाता है कि यहाँ के जो ट्रस्टी हैं और मंदिर देवस्थान समिति के ट्रस्टी, यहाँ के जो लोकल 4 ट्रस्टी हैं और इस छात्रालय जो भोजनालय का ट्रस्टी है, वो अच्छी तरह से उस पैसे का इंतजाम यहाँ व्यवस्था बनानी होती है, वो बनाते नहीं है। तो ये पूरी परिस्थिति है यहाँ की। जिस तरफ से लोग और जानवर सब एक समान यहाँ के तंत्र ने बनाए रखे हैं। आप देख सकते हैं कितनी बड़ी भीड़ है, ये भीड़ का माहौल है और ये लोग दर्शन के लिए लाइन में खड़े हैं। और ये पूरा ये मंदिर परिसर है। मंदिर परिसर में ये जर्जरित इमारत है, ये कभी भी पड़ सकती है नीचे। अगले साल भी हमने नगर पालिका को बोला था कि जो ये पूरी इमारत है, 2 मंजिला इमारत, 3 मंजिला या 2 मंजिला इमारत है, वो पूरी तरह से पुरानी हो चुकी है, उसको गिरा देना चाहिए। वरना देखो कितनी गंदगी है। और ये मंदिर की जो बाहर की व्यवस्था है, बाहर का जो माहौल है, वो भी हम देखेंगे आज। मंदिर के बाहर जिस तरह से ये हम मंदिर परिसर से बाहर आ गए, हम अभी 5 मिनट के अंदर मैं आपसे भी बात करूंगा। अब देखिए, अभी रिक्शा का मैंने बोला था ना, अभी ये पूरा रोड देखिए आप, रिक्शाओं से भरा चुका है, लोग नहीं चल सकते यहाँ, कोई व्यवस्था। रिक्शा जब जिसकी भी मर्जी हो वैसे रिक्शा खड़ी कर देते हैं, कैसे लोग खड़े रहेंगे यहाँ? एक तो रोड बहुत छोटा है, देखो ये ट्रैफिक जाम है रिक्शा वालों का। यहाँ की पुलिस, एक पुलिस जवान को इधर रहना चाहिए। इस तरह से दोनों तरफ दुकानें हैं और ऐसे एक रिक्शा जाती है, दूसरी रिक्शा आती है। नगर पालिका को भी सोचना चाहिए, यहाँ की जो पुलिस है, बेट द्वारका पुलिस, उसको भी, ये पार्किंग की हुई है, देखो ये पार्किंग है, ये पार्किंग है रिक्शा का, पार्किंग है भैया, रिक्शा पार्किंग है। भाई ने એમને પડ્યા છે, ભાઈ કેમ ગયા? આપણે નીકળવાના છે, તમે નીકળવાના છો? अच्छा, तो रिक्शा का ये पूरा, ये किसकी रिक्शा है भाई? ये पार्किंग है रिक्शा का यहाँ? ये रिक्शा पड़ी है तो आपकी नहीं है। तो देख रहे हैं आप जिस तरह से ये रिक्शा वालों ने पूरा ये जो मंदिर का आगे का रोड है, जहाँ हजारों की संख्या में यात्री आते जाते हैं, लेकिन ये रिक्शा का पार्किंग बन चुका है। कई रिक्शा ऐसे ही पड़ी है, देखो ये भैया, ये रिक्शा का पार्किंग है तो क्यों है, आप खड़े क्यों हैं? हाँ होता है, वो भी रिक्शा पड़ी है, आपकी भी पड़ी है, निकालो चलो यहाँ से रिक्शा। ये किसकी रिक्शा है? ये आपकी है? ये रिक्शा का पार्किंग है? नहीं है, वो लेने आया हो इसको तो रिक्शा यहाँ खड़ी रख, आप यहाँ रिक्शा खड़ी रख सकते हो? आपको नहीं लगता रखते। है कि रोड पूरा ब्लॉक हो गया? देखते हैं, नहीं रखते हम, तो निकालो चलो। ये भी है, ये भी रिक्शा पड़ी है भैया, ये रिक्शा का पार्किंग है, रिक्शा का पार्किंग है, ये पार्किंग है ये रिक्शा का। बोला है नगर पालिका ने कि यहाँ रिक्शा पार्क करो। ये पुराना पार्किंग है, पुराना नहीं, पुरानी बात पुराना नहीं ही कर रहा हूँ। पार्किंग है, ये पुराना ही पार्किंग है, पहले समझ से गया। ये रिक्शा रहते समझ हैं। गया, मैं समझ गया आपकी बात, लेकिन है ना, आप बोल रहे हैं ना, हाँ, ये पार्किंग है ना, पार्किंग ओके, ही रखो। है। ये दुकान वाला आएगा तब? हम हटा लेंगे, दुकान वाला अच्छा आएगा। अच्छा। तो कहीं ना कहीं ये जो पूरा रोड को जमा के रखा है रिक्शा वालों ने, अभी हम रिक्शा वाले लोगों से क्या लेते हैं क्या नहीं लेते हैं वो तो उसके बारे में तो अभी किसी को पूछा नहीं हमने, यात्री को।
लेकिन ये बेट द्वारका जब आप आओगे तो ये मंदिर का आगे का जो रोड है, यहाँ परिस्थिति ऐसी है। देखो ये रिक्शा ऐसे ही पड़ी है, ये रिक्शा ड्राइवर है नहीं यहाँ, ये भाई साहब यहाँ पार्क करके चले गए हैं। आ परिस्थिति है भाई। હવે આ ભાઈ અહીંથી રિક્ષા કાઢશે, देखिए ये परिस्थिति है। पूरा रोड को ब्लॉक कर दिया है, रोड को ब्लॉक कर दिया है पूरा। ये किसकी रिक्शा है? आपकी है। ये रिक्शा पूरी पड़ी हुई है, देखो कोई बोलने वाला नहीं है, क्योंकि पुलिस को सब मालूम है यहाँ परिस्थिति क्या है। ये रिक्शा ऐसे ही पड़ी है, पुलिस वाला कोई नहीं है यहाँ। अभी हमें बताया गया है कि खंभालिया का जो एसपी साहब हैं उसने बोला था 2 महीने पहले कि बेट में अभी पुलिस स्टेशन आ गया है, पीआई की पोस्ट है और बेट द्वारका आने वाले यात्रियों को बहुत अच्छी सुविधा मिलेगी। लेकिन यहाँ कोई दिखाई नहीं दे रहा है, एक भी पुलिस नहीं है यहाँ। आप देख रहे हैं ये पूरा जो मंदिर का आगे का जो भाग है, यहाँ यात्री दर्शन करके यहाँ कुछ खरीद सकते हैं, कुछ खा पी सकते हैं। लेकिन ये पूरे एरिया को रिक्शा वालों ने घेर लिया है, कब्जा जमा ले रखा है, ऐसे बोल सकते हैं हम। ये यहाँ से ये पूरा एरिया में आप देखो, पूरा एरिया में रिक्शा वालों ने पूरा जमा के रखा है। अभी यहाँ कुत्ते भी हैं, जानवर भी हैं, रिक्शा भी है और यात्री आते हैं वो भी हैं। एक तरफ से रिक्शा जाती है, दूसरी तरफ से आती है और यहाँ जो पड़ी है रिक्शा उसकी वजह से ट्रैफिक जाम हो जाता है। ये देखो आप यहीं हैं, यहीं रहेंगे, ये ट्रैफिक है, ट्रैफिक पॉइंट है ये पूरा रोड जाम हो गया। देखो उसको, ये किसकी रिक्शा है? आप ये भी देखो। महाराज चालो आगे लाओ रिक्शा। ये आपने ट्रैफिक पूरा जाम कर दिया है रिक्शा वालों ने। तो लोगों को ज़्यादा पता ही नहीं चलता है, बाहर से जो यात्री आते हैं और यात्रिकों के ऊपर ही इस सब की रोजी रोटी है। लेकिन ये मंदिर आप देखिए, ये मंदिर से जब नीचे आएंगे यात्री, यहाँ दुकानों में कुछ खाएंगे पिएंगे और उसकी वजह से ही ये पूरे रिक्शा वाले की रोजी रोटी चल रही है। फिर भी इतनी ज़्यादा वो ट्रैफिक कर रहे हैं, समस्या बहुत है। पुलिस को टाइम नहीं है आने के लिए। हम द्वारका टुडे की ओर से बेट द्वारका का पीआई या पुलिस जो भी उसको भी रिक्वेस्ट करते हैं कि बाहर से वेकेशन के समय में हजारों की तादाद में लोग यात्री यहाँ आ रहे हैं, तब 1 या 2 पुलिस वाले मंदिर के आसपास रखें, जिसकी वजह से ये रिक्शा वाले कुछ कंट्रोल में आए और लोगों को बाहर से जो यात्री आते हैं उसको प्रॉब्लम न हो। अभी मैं आपसे भी बात करता हूं, जिस तरह से हमारे साथ जो भी लोग जुड़े हुए हैं, राकेश भाई पांडे, इंद्रजीत सोलंकी, राजू रघुवंशी, दिव्येश भाई, सब लोगों को द्वारका टुडे की ओर से भाविका रूपारेल, इम्तियाज आमला, भरसिन जोशी, दर्शन जोशी, अहमद भाई टांक, शेवाली शाह, मुकेश भाई काकड़िया, अनिल चौहान। दोस्तों, जो हमारी जो मेन बात है, मैंने गुजराती में शुरुआत की थी, फिर गुजराती पे आ जाता हूँ। આપણે જે શરૂઆતમાં વાત કરેલી છે રિયાલિટી ચેકની, કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ત્યાર પછી ગુજરાત સરકારે જે રીતે ગુજરાત સરકારનું જે સરકારી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સફાળું જાગ્યું છે અને સરકારના જે વિવિધ વિભાગો છે તેમને અલગ અલગ જગ્યાએથી જે રીતે જ્યાં જ્યાં માનવ જિંદગી હોય ભેગી થતી હોય, રેસ્ટોરન્ટ છે, મોલ છે, સિનેમા હોલ છે, ધાર્મિક સ્થળો છે, હોસ્પિટલ છે, આવા સમય આવા જગ્યાએ આગ લાગવાના બનાવ બને કે અન્ય અકસ્માત થાય ત્યારે પ્રિકોશન રૂપે શું કરવું આપણે હમણાં જ જોયું કે એક અન્નક્ષેત્ર ચાલે છે, હજારો લોકો ત્યાં જમવા ભેગા થાય છે, ડઝનબંધ ગેસના બાટલાઓ પડેલા છે, આગ લાગવાની શક્યતાઓ હોઈ શકે પરંતુ કોઈ આગ બોલાવવા માટે કોઈ સાધન નથી, કારણ કે
ઓખા નગરપાલિકા હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય, પ્રાંત અધિકારીની ઓફિસ હોય, મામલતદારની ઓફિસ હોય, કોઈએ બેટમાં આવીને ચેક કરવાની તસ્દી લેવી નથી. એટલે આવી પરિસ્થિતિ સર્જાણી છે. જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે સરકારે તો માત્ર 4 લાખ કે 5 લાખ એક જિંદગીના ડિક્લેર કરવાના છે. આનાથી વિશેષ શું? આવી અત્યારે ઇમ્પ્રેશન છે મિત્રો. દિવ્યેશભાઈ ચોકસી મિત્રો, ખાસ કરીને આ આજનો જે રિયાલિટી ચેકનો આજનો આપણો જે આ ઇસ્યુ છે એના વિશે તમે શું માની રહ્યો છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. દ્વારકેશ માણેક, લખન માણેક, સંજયભાઈ વાઘેલા, રાદડિયા ભૂપત, અનિલ વિઠલાણી. અનિલભાઈ, શું માનો છો આપ તે તમારા કોમેન્ટ બોક્સમાં લખો જ છો. અને ખાસ કરીને આ લિંકને ખૂબ શેર કરો મિત્રો. વિવેક વડગામાં આપણે સરકારી તંત્રને ઢંઢોળવાની વાત છે. જે સરકારી તંત્રના લોકો કામ નથી કરતા તેમના માટેની જ આ વાત છે. વિવેકભાઈ વડગામાં, જય દ્વારકાધીશ. માણેક મુકેશ, જય દ્વારકાધીશ. સંજયભાઈ, દર્શન જોશી, જય દ્વારકાધીશભાઈ. મનીષભાઈ, શેવાલી શાહ, પરેશ વાઘેલા, અનિલ ચૌહાણ, ભારુલ અધિવ્યાસ, કેશુર ભાટુ, જીતુ પટેલ, DBL, નૈનાબેન આંબલિયા આહિર, UH સોરઠિયા, જયા, વિક્રાંત ભાટી, અનિલ જાટ, પરમાર વર્ષા, વિમલ નુકુ. મિત્રો ખૂબ શેર કરો આ લિંકને. આ રાજશેખા, નરસિંહ રાવ. આજની સ્ટોરી થોડી તીખી છે, ઘણા બધા લોકોને થોડીક તકલીફ આપનારી છે, પરંતુ વાસ્તવિક અને સત્યની નજીક છે. અને મીડિયાએ હંમેશા, પત્રકારિતાએ હંમેશા સત્યની નજીક રહેવું જરૂરી છે. એટલે આજની આ લિંકને ખૂબ શેર કરો મિત્રો. સંતોષ ઠાકુર, રવિ વારા, તમને જે આ સ્ટોરીમાં જે સત્ય દેખાઈ રહ્યું છે, અથવા આ આપણે આજના આ એપિસોડમાં જે પણ બેટ દ્વારકાની અંદર હજારો લોકો આવે છે, ખાય છે, પીએ છે, રહે છે, તો ત્યાં શું વ્યવસ્થાઓ સુચારુ રૂપથી છે કે નહીં તે જોવાની જવાબદારી નગરપાલિકાની, પ્રાંત અધિકારીની, મામલતદારની છે કે નહીં. NOC ફાયરના સાધનો જ નથી. બેટ દ્વારકાની અંદર જે લોકો, જ્યાં હજારો લોકો એકઠા થાય છે, ત્યાં ફાયરોના સાધનો અમે ક્યાંય જોયા નથી. તમે શું માનો છો ખરેખર આખી આજનો જે રિયાલિટી ચેક વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે થોડી સમય પછી ટેકરીવાલા હનુમાન જે ધૂન ચાલુ છે એનું પૂર્ણાહુતિ છે, વિરામ છે, ત્યાંથી ફરીથી આપણે લાઈવમાં જોડાશું. તડકો ખૂબ છે મિત્રો, અને લગભગ 1 કલાકનું લાઈવ આપણે જોયું છે. ત્યારે આપ સૌ સાથે અત્યારે હું બુધાબા ભાટી ફરીથી આપણે નવા લાઈવ સાથે જોડાશું. દ્વારકાધીશના મંદિરની આપણે ઘણી સ્ટોરી કરી છે, ફરીથી કરશું. અને અલગ અલગ જે હવે પછીના જે એપિસોડમાં PGVCL છે, નગરપાલિકા છે, એના સિવાયના સરકારી ડિપાર્ટમેન્ટ છે, માર્ગ મકાન વિભાગ છે, એના વિશે પર્ટિક્યુલર એક લાઈવમાં આપણે એક વસ્તુને જોશું. આજે આપણે મલ્ટિપલ સબ્જેક્ટ ઉપર જે રીતે રિયાલિટી ચેક કર્યું છે, એમાં આપણે જોયું છે સુદર્શન બ્રિજ ઉપર 80 અને 60ની જે સ્પીડ મૂકવામાં આવી છે, સ્પીડ બ્રેકરો નથી, રીલ્સ બનાવતા, અને લોકો માટે અત્યારે જે વાહનો જોખમી થાય અને ભવિષ્યમાં એક્સિડન્ટ ઝોન ન બને સુદર્શન બ્રિજ, તેના માટે સરકારી તંત્રે અત્યારે જાગવાની જરૂર છે. આ ઉપરાંત ઓખા નગરપાલિકાએ પણ ખાસ કરીને સફાઈની વ્યવસ્થા બેટ દ્વારકામાં બરાબર નથી. બેટ દ્વારકા પોલીસે પણ કમર કસવાની જરૂર છે. જે રીતે હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે, પરંતુ બેટ દ્વારકા ગામની અંદર મંદિરની આજુબાજુ કોઈ પોલીસ દેખાતું હોય એવું લાગતું નથી. મંદિર આગળના રોડ ઉપર જ્યાં યાત્રિકોને આવું જવું કરવાનું હોય, એ રોડનો કબજો રિક્ષા ધારકોએ પોતે ત્યાં જ હોય છે. એ લોકો આપણે લાઈવમાં જોયું કે રિક્ષા પેસેન્જર ત્યાં જ ઉતારે છે. એટલે મંદિરથી દૂર પેસેન્જરને આવ જાવ કરવાનું હોવું જોઈએ. આ રોડ રિક્ષા માટે ન હોવો જોઈએ. આવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક યાત્રિકોને તકલીફ પડી રહી છે. હિરેનભાઈ વિટલાણી, સંજયભાઈ સાબલિયા. મિત્રો, સૌથી છેલ્લી અપીલ કે આ આખી લિંક છે તે રિયાલિટી ચેકની લિંકને આપ ખૂબ શેર કરો મિત્રોના ગ્રુપમાં, ફેસબુકમાં, વોટ્સએપમાં, અને ભવિષ્યમાં
કોઈ સારા કાર્યક્રમ સાથે આપણે ટૂંક સમયમાં ફરીથી જોડાશું. ત્યાં સુધી રજા આપશો. લાઈક